નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડેન્ટલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા એઆઈએફએન ડોક્ટર નેમી પટેલના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા દ્વારા સાજનાવાવ ગામમાં દાંતનો વિનામૂલ્યે ફ્રી ચેકઅપ અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ આ સારવાર કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં દાંતની વિવિધ સારવાર આપવામાં આવી હતી, જેમ કે દાંત ખેંચવો, દાંતનો સડો સાફ કરી સિમેન્ટ કરવી, પાયરિયાવાળા દાંત સાફ કરવા, મોઢું ભીડવાની સમસ્યાઓ, મોં ખોલવાની દવા, અસહ્ય દુખાવામાં દવા આપી અને દાંતની વિવિધ સારવાર માટે યોગ્ય સલાહ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન વિવિધ ગામ લોકોને દાંત વિશે જાગૃત કરવામાં આવ્યા, જેમાં એઆઈએફ સંસ્થામાંથી પ્રોજેક્ટ ઓફિસર વિપુલભાઈ ચૌહાણ, સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલાથી ડોક્ટર પૂજા મોનોપરા એમડીએસ, રસિકભાઈ વેગડ, બૃંદાબેન ભટ્ટ, જયસુખભાઈ નાંદવા, રાહુલભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પમાં સાજના વાવશાળાના શિક્ષકો અને ગ્રામ પંચાયતમાંથી પોપટભાઈ જોગરાણા, સરપંચ કિરણભાઈ જોગરાણા, ગામના આગેવાન ભરતભાઈ અને અન્ય આગેવાનોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી અને ગ્રામજનોને વધુ લાભ મળે તે માટે ખૂબ જ સારા પ્રયત્ન કર્યા હતા. એઆઈએફએન ડોક્ટર નેમી પટેલના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા દ્વારા ડેન્ટલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ રાજુલામાં 4 વર્ષથી દાંત મોંની જાગૃતતા માટે વિવિધ વિનામૂલ્યે ફ્રી ડેન્ટલ કેમ્પ અને કાર્યક્રમ કરે છે, જેનો મુખ્ય હેતુ ડેન્ટલ હાઇજીન, દાંતની સારસંભાળ વિશે લોકોમાં જાગૃતતા ફેલાય તેવો છે. આ પ્રોગ્રામની વાત કરીએ તો નાના બાળકો અયોગ્ય અને અનિયમિત બ્રશ કરતા હોવાને લીધે દાંતનો સડો વહેલી ઉંમરે જોવા મળે છે. આથી કાયમી દાંતના સડા કેવી રીતે અટકાવી શકાય તે માટે સાચી રીતથી બ્રશ કરવાની યોગ્ય પદ્ધતિ શીખવવામાં આવે છે. સરકારી પ્રાથમિક માધ્યમિક શાળા આંગણવાડીના બાળકોનું વિનામૂલ્યે ચેકઅપ સાથે દાંતની પ્રાથમિક સારવાર મોબાઈલ ડેન્ટલ ક્લિનિક વાનમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. જે બાળકોમાં વધુ સમસ્યા હોય તેના વાલીને જાણ કરી સાચી સાર સંભાળ અને સલાહ આપવામાં આવે છે. આ સાથે 11 થી 17 વર્ષની કિશોરીઓમાં ઓરલ હેલ્થ વિશે જાગૃત કરવા કિશોરી જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે. આંગણવાડી અને ગામના નાના ભૂલકાઓમાં ગળ્યું અને બહારના જંક ફૂડ પેકેટ અને ચોકલેટ ખાવાની ખરાબ આદતોને લીધે નવા ફૂટેલા દાંત સડવી નાખે છે. બાદમાં ખૂબ જ અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. જેથી મોં સાફ કરવું, બ્રશ કરવાની ટેવ પાડવી અને બાળકો બ્રશ કરતા થાય તે માટે આંગણવાડી વર્કમ તાલીમ યોજના આપવામાં આવે છે. ગામમાં દાંતની જાગૃતતા, સારસંભાળ અને વ્યસન મુક્તિ જાગૃતતા માટે પોસ્ટરો દ્વારા કેમ્પેન કરવામાં આવે છે. આ કાર્યક્રમ સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા રાજુલાના અલગ અલગ 50 ગામો અને તે ગામોની 56 સરકારી પ્રાથમિક શાળા અને 12 માધ્યમિક શાળા અને 100 આંગણવાડીમાં કાર્યરત છે. સાથે જ ગ્રામજનોમાં જોવા મળતા દાંતના રોગોનું ફ્રીમાં નિદાન સાથે સારવાર કરવામાં આવે છે. સાથે ગ્રામજનોને તેમના પ્રશ્નોનું સલાહ આપી નિરાકરણ કરવામાં આવે છે. રાજુલા, મહુવા, જાફરાબાદના દરિયાઈ પટ્ટીના ગામોમાં વ્યસનનું માવા, સોપારી, બીડી, બજર, ગુટકા ખૂબ જ પ્રમાણ હોવાથી મોઢાનું કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. એવામાં આવા લોકોને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કરવામાં આવે છે અને જો જરૂર પડે તો કેન્સરના નિદાન માટે પગલાઓ લેવામાં આવે છે. અમુક ગામડાઓના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોવાથી દાંત પીળા અને હાડકાં નબળા પડતા જોવા મળે છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, જાફરાબાદ.